ભલે કોઈ રાજકીય આગેવાન ના આવે, રાજકીય પાર્ટી ના આવે, રાજકીય નેતાઓ ના આવે, પણ જ્યારે એક સમગ્ર જનતા, જાહેર જનતા જ્યારે જાગે છે ત્યારે શું થાય છે એના દ્રશ્યો તમને આવતીકાલે બતાવશું. ખૂબ શેર કરજો. હાલ સ્વીટકો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ જો અત્યારના સમયની અંદર આનું નિરાકરણ નથી આવતું તો કાલે અહીંયા મોટી જનમેદની ભેગા થજો અને આખા નડિયાદને પણ સમગ્ર ગુજરાતને ખબર પડશે કે આવી ચોર કંપનીઓ છે, આવા ચોર અધિકારીઓ છે, ચોર પત્રકારો છે જે ગુજરાતને નથી બતાવતા. અને હું જોઈશ કાલે જ્યારે હજારોની સંખ્યાની અંદર લોકો અહીંયા આવશે ત્યારે પત્રકાર નહીં આવે તો વાંધો નહીં, પણ લોકો એમના સોશિયલ મીડિયાની અંદર ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાના માધ્યમથી લોકો સુધી પહોંચાડશે. તો થેન્ક યુ સો મચ. હજી લડતની શરૂઆત કરીએ છીએ. હજી હમણાં અડધો કલાક પછી ફરી લાઈવ કરશું. બન્યા રહ્યો, વિડીયોને શેર કરજો. અને ખેડા જિલ્લાના નેતાઓને હજી પણ કહું છું કે તમારી જવાબદારી છે ઘરમાંથી બહાર નીકળો. સંતાઈને ક્યાં સુધી આવી રીતે કામ કરશો? આ લોકો માટે ક્યારે બોલશો? જ્યારે વોટ માંગવા માટે ઘરે ઘરે ભીખ માંગવા નીકળો છો ત્યારે શરમ નથી આવતી, પણ જ્યારે આ લોકો માટે લડવાનું થાય છે ત્યારે તમને શરમ આવે છે. અત્યારે આ બોલતા મને શરમ આવે છે. કડવી લાગશે પણ સત્ય છે. ચચરે તો ચચરવા દેજો, બીજા 2-5 કેસ વધારે કરાવજો, કારણ કે મને ખબર છે જ્યારે બી તમારા અગેન્સ્ટ બોલ્યો છું તમે નવા કેસો મારા પર કરાવડાવ્યા છે. હજુ 2-4 વધારે કેસ કરાવજો, કોઈ ફરક નહીં પડે. મજબૂત બનીને તમારી સામે ઉભો રહીશ. તમારી ફરજ છે તમારું કાન પટ્ટીયું પકડીને તમારી સાથે કેવી રીતે કામ કરાવવું એ અમને આવડે છે. જનતાના નોકર છો, નોકર બનાવીને હવે રાખશું. હવે સાહેબનો તમારો જમાનો ગયો. બન્યા રહો વિડીયોની અંદર.